કોઈ બીક નથી. અને મોતની બીક કોને હોય? જેને આ સાંસારિક માયાનો ઉપભોગ કરવાનો હોય ને એને મોતની બીક હોય. અહીંથી છૂટી ગયો એને મોતની બીક. હું કદાચ અભિયાલ આવી જાય શું ફેર પડી જાય? ફેર પડી જાય એવું લાગે? કાંઈ ન ફેર પડે. આજે એક ભાઈનો એવો કોલ આવ્યો હતો. એ વાત કરવી થોડીક આમ અસહ્ય છે, કેમ કે એ ભાઈ મને એવા મહાપુરુષનું નામ આપ્યું કે હું એનો શિષ્ય છું. ગૌરાંગી મહાશરણ જે પ્રેમાનંદજી મહારાજ છે, એના ગુરુદેવ છે, એનો શિષ્ય. આ જે વ્યક્તિ હતો એ આપણા ગુજરાતનો હતો, એ એનો શિષ્ય છે. અને એ ભાઈ એમ કીધું કે મારી માથે અમુક નેગેટિવ ઉર્જા જેને કહેવાય, પ્રેત બાધાઓ ને એવું બધું મારી માથે આવી ચડ્યું. અને એ વ્યક્તિ એમ કીધું 1.5 મહિના તો હું નાહ્યો નથી. હવે એની હાલત શું છે? એટલે ગુરુ કરી લેવાથી કોઈ વસ્તુ થઈ જાય હું નથી માનતો. કેમ કે ગુરુએ તો મંત્ર આપી દીધો, તમને મહેનત તો આપણે જ કરી, નામ તમને આપી દીધું. આ વાત કોઈને ખોટી લાગતી હોય ને તો પ્રમાણ સાથે આપીએ. કોઈ પાછી કોઈ હવામાં છોડવાની વાત નથી. કેમ કે એ વ્યક્તિનું મારા ફોન આવ્યોથી વ્યક્તિનું નામે મારી આગળ છે, અને જે ગામનું નામ છે એ છે, એનું એડ્રેસ છે. અને એ વ્યક્તિએ 2 દિવસ મને આજ મેં પછી એને કીધું ભાઈ આ તો મારી આગળ ઈલાજ નથી. કેમ કે આ વસ્તુમાં તમે પોતે ગુરુમુખી છો ને તમારી માથે કોઈ વસ્તુ કે કાંઈ એવું તમે માનતા હોય તો એ તમારી મતલબ નબળાઈ છે. અને આ એસ્ટ્રોલોજીમાં આજ માણસ બહુ ફસાય છે. તો મારું એટલું જ કહેવાનું કે ભાઈ એમાં ક્યાંય ન ફસાય. એસ્ટ્રોલોજી કોઈ તમને કંઈ કહી નથી દેતો. તમારું માઇન્ડ ભણીને તમને એમ કહી જાય કઈ માનસિકતાનો માણસ છે એ ઉપર તમને એ તમારું નિર્ભરતા નક્કી કરે છે. જો એમાં બધે ફસાવવું, એવા જોવરાવીને એને તમારા જે કાંઈ મૂડી સંપત્તિ છે એનો દુર્વ્યય થાય છે. કોઈ એસ્ટ્રોલોજી તમને એમ નથી કહેતો કે આ થાહે જ તે તો એ થવું જ જોવે, પણ નથી બનતું. એટલે હું કહું ભગવાન નામનો જપ કરો, ભગવાન નામનો જપ કરો. કેમ કે એ થાહે, આ પાકી વાત છે. અહીં ભડકો કેવો હોય અગ્નિનો, પ્રેમથી હાથ નાખો તોય બળવાના છો, અને પરાણી બેજડા બાવડું પકડીને લઈ જાય તોય બળવાના છે. બાળવાનો એનો સ્વભાવ છે, તે બાળવાની જ છે. તો એમ ભગવાન નામ તમે જપ કરો છો એ તમને તારવાનું છે ને તારવાનું છે. આ સોખી વાત છે. અને જેટલી નેગેટિવ ઉર્જા તમારી માથે હોય એ ભગવાન નામથી વહી જાય. હું અત્યારે અમુક વસ્તુ ચેલેન્જ સાથે કહીએ કે હાલો ભાઈ દુનિયાનો કોઈ પણ એવો તાંત્રિક હોય ને કહેજો ઘનશ્યામ માથે નાખી દે, મારો ભલે વાળ ખાંડો કરી લેતા. નો, કેમ કે એ વસ્તુનો પાવર છે, સાત્વિક વસ્તુ છે, સાત્વિક વસ્તુ છે ને એમાં કોઈ નેગેટિવ વસ્તુ આવી શકતી નથી. મારો કહેવાનો ભાવ છે માણસો આજ એવા સમર્થ મહાપુરુષોની શરણાગતિ લે ને પછી એમ કે મારામાં નેગેટિવ આવી ગયું, તમે ભજન નથી કર્યું. આ વાત પાકી છે. મનથી નબળા થઈ ગયા. બાકી જે માણસ એક નામને પકડી લીધું પછી દુનિયાના કોઈ પણ તાંત્રિકને સામો ખડો કરી દેવો ને એમ કેવો નાની માથે નાખી દો, શું કરી લેવાના? એવો કયો ગ્રહ છે જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ? દુનિયામાં એવો કયો ગ્રહ છે તમને નડી જાય? મને કયો. ખોટા વેમમાં જ ફસાવીને તમારા જે સમયને બધાને બરબાદ કરો છો. એટલે રોજ કેવું પડે ભાઈ નામ જપ કરો, નામ જપ કરો. સીતારામ નામથી મોટું મેં દુનિયામાં કાંઈ ન જોયું. તો ક્યાં તમને કાંઈ નડી જવાનું છે? અને અમુક વસ્તુ છે અમુક ફેરી આપણે બહુ વિધિ વિધાનને એવું ગોતતા હોય. હા, અમુક જગ્યાએ જરૂર છે, અમુક જગ્યાએ કાંઈ જરૂર નથી. જરૂરિયાત છે ન્યા ઉપયોગ કરો, નથી ન્યા ઉપયોગ ન કરો. આજનો સમાજ એમ બહુ જાય છે.